હાલો 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 શાંતિકરણ જગભરણ તું માડી ઘડણ ઘણા ભવઘાટ નમો આદ્ય નારાયણી વિશ્વરૂપ વૈરાટ વક્ર અમિત વિદ સંબરમ બાલ કોટિ રવિ ભોત નમો યાન ના હર ભુજાન અષ્ટદશમ અદ્ભુત આ તો વક્ર અમિત વિદ સંબરમ અને બાલ કોટિ રવિ ભોત. આજનો આ કાર્યક્રમ છાણસરા ગામને આંગણે સત્યનામ આશ્રમના પટાંગણની માલિકો હું અને તમે મળ્યા છીએ. જો કે આ ગામમાં અમારે પહેલી વખત આવવાનું મારે તો થયું છે, પણ તેમ છતાંય આ ગામના સંસ્કાર, આ ગામનો ભાવ, આ ગામના પ્રેમને અમે ઓળખી શકીએ છીએ. અને એ એટલા માટે થઈ કે જે ગામનો એક નિયમ હોય કે અહીં આશ્રમની પાસેથી ગામમાં પ્રવેશતાની હારે એક આશ્રમ છે અને એ આશ્રમની માલિકો આશ્રમની પાસેથી કોઈ માણસ ભૂખ્યો ન જવો જોઈએ, કોઈ ગવત્રી ભૂખી ન જવી જોઈએ, કોઈ અહીંયાથી ઉડતું પંખીડું ભૂખ્યું ન નીકળે, એવો જે ગામનો નિયમ હોય ને તો મને એમ લાગે છે કે સાહેબ આ ધરતીની માથે બીજું સ્વર્ગ ખડું થઈ ગયું કહેવાય. બરાબર કોઈ જીવિયાથી ભૂખ્યો ન નીકળે, કોઈ માણસ ભૂખ્યો નીકળે એવું નહીં, પણ અહીંના માણસો આકાશમાં ઉડતા પરમાત્માને નારાયણને ભરુહે ઉડતા પંખીડાની ખેવના કરે છે. ત્યારે સાહેબ કોઈ માણસ એમ કહે છે, હજી ઘણા માણસો એમ કહે છે કે 2012માં આખી પૃથ્વી છે ને એનો પ્રલય થઈ જવાનો છે. સાહેબ પ્રલયના બાપની ત્રેવડ નથી આ ધરતીની માથે ડગલા માંડી શકે, કારણ કે આવા પુનિત ગામ હજી આ ધરતીની માથે જીવંત છે ને ત્યાં સુધી સાહેબ પ્રલયના બાપની ત્રેવડ નથી અહીંયા પગલા માંડી શકે. એવું એક નેક કામ આ ગામ કરી રહ્યું છે. ત્યારે તમારી પાસેથી શીખ લઈ અને આજુબાજુના ગામો છે ને એ તમારા ગામની પાસેથી શીખ લે. તમારા આજુબાજુના 5-25 ગામ છે એ તમારી પાસેથી શીખ લે. બાજુના ગામમાં આવો આશ્રમ બને અને એ ગામના માણસો એવો નિયમ લે કે અમારા ગામમાં કોઈ ભૂખ્યો માણસ પ્રવેશ ન કરવો જોઈએ, એની બાજુના ગામના માણસો નિયમ લે તો સાહેબ આ ધરતીની માથે સ્વર્ગ ખડું થતા બીજો સમય વધુ સમય નહીં લાગે. ભલા માણસ આ ધરતીની માથે સ્વર્ગ ખડું થઈ જાય. એવું એક ઉદાહરણ તમે આ વિસ્તારની માલિકો જ્યારે પાર પાડ્યું છે. ત્યારે મને છેલ્લા 3-4 દિવસથી આ વિસ્તારમાં જ ફરી રહ્યો છું. ગઈકાલે અમે બાબરા હતા, ગામના કઈ ઘણા બધા માણસો આવ્યા. ત્યારે આ ગામના ઉદાહરણ દેવું એક ભાવિક કાર્ય, એક નૂતન કામ જ્યારે થઈ રહ્યું છે. ત્યારે હમણાં જ અમે બાજુમાં બેઠા રમેશભાઈ વાત કરતા હતા. ગામના ઠાકોર સમાજ, મેઘવાળ સમાજ, મુસ્લિમ બિરાદરો, ઇતર સમાજના તમામ માણસો ભેગા થઈ અને બીડું ઝડપ્યું છે. ત્યારે અને આ સંતવાણીનો કાર્યક્રમ માહોલ છે, સંતવાણીની પરંપરા જ્યારે સર્જાણી. એવા સંતો જેણે સંસારને છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરી છે, એવા સમર્થ સંતોની વાતો છે. માય કાંગલા કંગાળ નાકા સંતોની વાત નથી કરતા કે જેણે સંસાર છોડી દીધો પણ સાહેબ બીડી નથી છૂટતી, એવા કંગાળ સંતની વાત નથી. કેવા સમર્થ સંત મચ્છંદરનો ચેલો ગોરખ જતી છે, એ ધીમા ડગલા માંડતો નાડતો એક નાના આવ્યા આવા પંખીના માળા જેવા એક ગામની માલિકુર જાય અને ઊભો રહી ગયો છે. પણ યુવાન છે, મજબૂત બાંધો, મજબૂત શરીર છે, ચહેરાની માથે હજારો દીવડાઓ તેજ આપતા હોય એવું તેજ, તપનું તેજ તપી રહ્યું છે. આંખોની માલિકોરથી એમ કહેવાય તેજના અંગારા વરસી રહ્યા છે. આવો મચ્છંદરનો ચેલો ગોરખ જતી એક નાના એવા પંખીના માળા જેવા ગામની માલિકોર જાય ડગલા માંડ્યા. યુવાન શરીર, મજબૂત બાંધો અને ગોરખ જતી છે એ પંખીના માળા જેવા ગામની માલિકુર જાય. એક ડેલીએ ટકોરા માર્યા, દરવાજો ખોલ્યો, દરવાજો ખોલવા વાળી એક યુવાન સ્ત્રી, એક યુવાન બાઈ હતી. આ બાઈ સંતના તેજને જોઈ, મજબૂત બાંધાને જોઈ અને મનમાં બાઈના સ્ત્રીના મગજમાં હજારો કમતીના વિચારો મંડી ગયા હાલવા માટે. પણ મોજમાં આવેલો ગોરખ જતી તેદી એટલું બોલ્યો તો કે મૈયા, भारत का एक संत खुश हुआ है, तेरे को जो चाहिए वो मांग ले. बोल માં તારે જે જોઈએ માંગી લે. ભારતનો એક સંત તારી માથે ખુશ થયો છે, બોલ શું જોઈએ છે. પણ બાઈના મગજમાં કમતીના વિચારો હાલતા હતા. સંતની આંખમાં આંખ પરોવી અને તેદી બાઈ એટલું બોલ્યો તો જોગી, તેરી આંखें मुझे बहुत पसंद है.
હે સંત તારી આંખો મને બહુ પસંદ હે એમ કહી થોડું મુસ્કુરાઈ અને બાઈ ઘરમાં ભિક્ષા લેવા માટે જાય પણ ભિક્ષા લઈને પાછી આવે તેથી ભારતના એક સમર્થ સંતે પોતાની ટચલી આંગળીને આમ આંખમાં નાખી આખી આંખ બહાર કાઢીને એટલું કીધું હતું કે મૈયા तुझे मेरी आंखें पसंद है ना हाँ ये ले मैं तेरे को अपनी आंख देता हूं पर मैया तुझे मांगना नहीं आया मांग मांग के सिर्फ तूने मेरी आंखें मांगी आज अगर तूने मुक्ति मांगी होती तो मैं तुझे मुक्ति दे देता पर क्या करूं मैया तुझे मांगना नहीं आया मांग मांग के सिर्फ तूने मेरी आंखें मांगी मुक्ति मांगी होती तो मैं तुझे मुक्ति दे देता अब आ मुक्ति ना दाता એવા સંતોના અનુભવમાંથી નીકળેલી વાણી એટલે સંતવાણી અને એ સંતવાણીની પરંપરામાં આનંદ કરાવવા માટે જ્યારે મળ્યા છીએ સમગ્ર રાત દરમિયાન ઠંડીનો માહોલ જામ્યો છે પણ તમારી માથે સાહેબ ભજન રૂપી ગરમીનો અમે એક ચાદર ઉઢાડી દઈશું આખી રાત દરમિયાન પણ વિશ્વાસ રાખજો સાહેબ ઠંડી નહીં આવે અમે ભજન રૂપી ગરમીની એક તમારી માથે ચાદર ઉઢાડવા માટે આવ્યા છીએ અને સાહેબ બહારની ગરમી છે ને ભજન છે એ બહાર ગરમી આપે પણ કોઠામાં ઢાઢક કરે આ ઠંડી છે ને એ બહાર ઠંડક આપે કોઠામાં ઢાઢક ન કરે એટલે ભજન દ્વારા આ સંતવાણીના માહોલ દ્વારા અમે તમારા કોઠામાં ઢાઢક કરવા માટે થઈને આવ્યા છીએ સમગ્ર રાત દરમિયાન લોક સાહિત્ય અને ભજનની પરંપરાગત વાતો દ્વારા તમને આનંદ કરાવશું મોજ કરાવશું જ્યાં સુધી તમને આનંદ આવશે ત્યાં સુધી ત્યારે આખો માહોલ જામી ગયો છે આપ બધાય ભાવથી પ્રેમથી સાંભળવા માટે મળ્યા છીએ ત્યારે માત્ર ને માત્ર આ વિસ્તારના ગૌરવ કહી શકાય એવું નહીં પણ આ વિસ્તારના નામને ગુજરાતમાં નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ગુજરાતના સીમાડા ભારતના સીમાડા વટાવી અને આ વિસ્તારના નામને જેણે રોશન કર્યું છે રમેશભાઈ પરમાર આવે ક્યાંથી તો કે ચોરાડમાંથી આ વિસ્તારને જેણે ગૌરવ અપાવ્યું છે એવા ભાઈ રમેશભાઈ પરમારને આપણે વિનંતી કરીએ કે આવો દોસ્ત તમને મોજ આવે એવી કંઈક સતવાણી એવા અડાભેડ ગણપતિ મહારાજનું આહવાન અને બીજી બાબત આવું પુનિત કાર્ય થાય છે ત્યારે આજના કાર્યક્રમની માલિકો તમે જે કોઈ ગોળ કરશો ને એમાંથી એક પણ રૂપિયો કોઈ કલાકાર લઈ જવાનો નથી તમામે તમામ પૈસા તમામે તમામ સંપત્તિ છે એ આશ્રમની માલિકો અમે દઈ જવાના છીએ એટલા માટે અને આજના કાર્યક્રમમાં તમે 10ની નોટની ગોળ કરો ને તો પરમાત્મા 1 વર્ષ પછી તમારી 10ની નોટની પાછળ કેટલાય મીંડા લગાવી અને પાછા આપી દેશે અને આવા પુનિત કાર્યમાં જો સાહેબ તમને એવું લાગતું હોય કે અમારી 10ની નોટ છે એળે ગઈ તો દશરથદાન ગઢવી આ આશ્રમની માલિકો આ સ્ટેજના માધ્યમથી કહું છું કે તમે 10ની નોટની ગોળ કરો ને એની પાછળ કેટલા મીંડા લગાવી નારાયણ 1 વર્ષ પછી પાછા ના આપે તો ચાણના નાતે કહું છું સાહેબ આજથી અમે બોલવાનો ધંધો બંધ કરી નાખશું ભલામણ વિશ્વાસ રાખજો પરમાત્માની માથે આવા પુનિત કાર્યમાં આ તમામ સંપત્તિ જ્યારે વપરાવાની છે ત્યારે ભાઈ રમેશભાઈ પરમારને વિનંતી કરીએ કે આવો દોસ્ત તમને મોજ આવે એવા ક્યાંક જમણી હુંઢના ગણપતિ મહારાજ એવી લાંબી હુંઢના ગણપતિ મહારાજનું આહવાન લઈને આવો કે ખૂણે ખચકે અંધારામાં બારે ક્યાંય કોઈ એવો લોભિયો માણસ રખડતો હોય તો એને હુંઢથી પકડી લાવી અને કે આ ધર્મનું કામ છે એમાં દેતા રે એવા લાંબી હુંઢના ગણપતિ મહારાજનું આહવાન લઈ અને આવે ત્યારે જોરદાર અડાફી તાળીના ગંગાથી વધાવી લ્યો ભાઈ શ્રી રમેશભાઈ પરમારને આવો દોસ્ત તમને મોજ આવે એવી કંઈક સંતવાણીની પરંપરા લઈ અને આવે ભાઈ શ્રી રમેશભાઈ પરમાર આવો
વાહ હેમાન સાહેબ બોલ સદગુરુદેવની જય રામદેવજી પીર મહારાજની જય आदिशक्ति भवानी मात जय सब संतन के जय क्षेत्रपाल दादा ने जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव योग महेश्वर गुरु साक्षात परिब्रह्म है तस्मै गुरु नमः विवाते विसौदे प्रमादे प्रवासे जले तो जहन ले पर्वते शत्रु मध्य हरण्ये शरण्ये सदा मां प्रजानि गति स्वं तव में का भवानी दजा देखे धनी हाँ भले केवल देखे दुख जाए दर्शन करता आमा पीर ना पंडना प्राशित जा कलश कला बिराजे नेजामा बिराजे नूर ए कलश कला बिराजे नेजामा बिराजे नूर देवल मां पीर राम दे बिराजे विराज हाजर हाजूर देवड़मा पीर राम दे बिराजे विराजे हाजरा हाजूर एव पार्वती जल जीवन गया नारी नवल रे
અંગનો મેલ જુતાવીને એના ઘડ્યા દેવ ગુણે અંગનો મેલ જુતાવીને એના ઘડ્યા દેવ ગુણે ગણપતિ આયા વિધિ સિદ્ધિ માયા નિર્ભય નામ સુનાદ સંતો નિર્ભય નામ સુનાદ સતગુરુ વિના બાત કેસી ગુરુ કમના બાત કેસી કોઈ મળી જાય સંત ઉપદેશી કોઈ મળે સંત ઉપદેશી આવો ભાઈ રતન સાગરમાં રતન સાગરમાં આ રતન બિરાજે મહાસાગર મારે મોતી મહાસાગર મોતી મહાસાગર મહાસાગર મોતી સંતો મહાસાગર મોતી સતગુરુ વિના બાત કેસી ગુરુ કમ વિના બાત કેસી કોઈ મળી જાય સંત ઉપદેશી એવા કોઈ મળે સાધન ઉપદેશી
કોઈ બોલે સોના ને ચાંદી મારા સતગુરુ મોરે સાચા હીરલા મારા સદગુરુ મોરે હાથા હીરલા સદગુરુ વિના માત કેસી સદગુરુ વિના માત કેસી કોઈ મળે સંત યુગ દેસી કોઈ સાધુ સંત ને સાધુ સંત સતગુરુ વિના બાત કેસી દુર્ગમ વિના બાત કેસી કોઈ મળે સંત યુગ દેસી એવા કોઈ મળી જાય સાધુ संतो ने कतेक मेरा सतगुरु बिना बात कैसी संत साहेब बिना बात कैसी
બિરાજમાન છે બાપુ સીતારામ ગુરદાસ બાપુ સીતારામ ભલે બધા રહ્યા સબાદ કટારી કોઈ સુરાનર જીને એ અમન નહીં કાયર કેના કામ સન્મુખ રહી કોઈ બાણ સાધે એની મટી જાય મનના કેરી ભ્રાંત એ જેવા લડવઈ નર સુરા સુરા એ જેવા લડવઈ એ સુરા સારા શહેરમાં ઢેરો પીટાયો હું તો ઊભી છું એ માણેક ચો એ જોલા લુગરા મોઢે મીઠા મીઠા સમાજના કટારા ગુરુજીએ પાયા અને માય ભર્યા અમીર જ્ઞાન
અંધારો મટાડીને જ્યોતિ જલાવી મને સન્મુખ બતાવી શાન એ એવા શાન બની કે છે પધારો તમે
આ પલમાને પકડ પીરજી પલમા પલમાને પકડ ને પીરજી પલમાને આમાં પીર પધારો તમે દિલોડે રખો જો છે મારે ના ધોલાના ગમશા પીર પધારો તમે
બેઠું રામ આ રણુજા શેર નારે રાજા પીર રામદેવ ભમરિયા ભાગવાના લીલુડા ને જવાના ભમરિયા ભાગવાના લીલુડા ને જવાના ભગતોની ભીડે તમે જાઓ ધણી રામદેવ રણુજા શેર નારે રાજા પીર રામદેવ ભગતોની ભીડે ઓઠો ભરીને એ હારો વણઝારો ઓઠો ભરીને એક હારો વણઝારો વિસરીનો નૂર કરી કીધું ધણી રામદેવ વિસરીનો નૂર કરી કીધું ધણી રામદેવ અમરિયા ભગતોની ભીડે તમે જાઓ ધણી રામદેવ જાય ગામ બકરાથી સરપંચ શ્રી જીવાભાઈ નોગાભાઈ વધાર્યા છે એમના તરફથી બાબા રામદેવ પીરના સાનિધ્યમાં સંતવાણીમાં 5000 રૂપિયા રોકડા મળશે. તાળીઓથી વધાવી લો મિત્રો. ધન્યવાદ જીવાભાઈ સરપંચને. ધન્યવાદ. કપડાનો ઘણો એક કીધો આકાશ ઘોડા
ભગતોની ભીડે તમે ગાવો રામને ભગતોની ભીડે મને એક પ્રસંગ યાદ આવે છે કે મુંબઈની માલિકોર ગુજરાતના સમર્થ કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજની કથા હાલે અને ડોંગરેજી મહારાજની કથા બપોરના સમયે જ્યારે વિરામ પામે તેથી મુંબઈનો એક નગર શેઠ આવીને એટલું કહેતો હતો કે બાપુ મારા બંગલે આપના ચરણ પડે આપના પગલા પડે ને તો બાપુ મારો બંગલો પાવન થઈ જાય. બાપુ આપના પાવન પગલા મારા બંગલાની માથે પડે તો મારો બંગલો પાવન થઈ જાય. બાપુ મારો બંગલો પાવન કરવા માટે આપના પગલા મારા બંગલે પાડવા માટે એક દી આવો ને. આ વાત સંતે સાંભળી લીધી, કથાકારે સાંભળી લીધી, પૂજ્ય ડોંગરેજી મહારાજે સાંભળી લીધી. એક દી બપોરના સમયે ડોંગરેજી મહારાજે એ કથાકારને બોલાવીને એટલું કીધું હતું કે હાલ બેટા આજ તારા બંગલે મારે આવવું છે. અને ટૂંકમાં વાત કરું તો ડોંગરેજી મહારાજને નગર શેઠ છે પોતાના બંગલે લઈ જાય, એક એક રૂમ બતાવે. બાપુ આ અમારે સુવાનો રૂમ છે, એમાં અમે એસી ફિટ કરાવ્યું છે. બાપુ આ અમારા બાળકોને સુવાનો રૂમ ચિલ્ડ્રન રૂમ છે, એમાં અમે એસી ફિટ કરાવ્યું. બાપુ આ અમારે મહેમાનોનો સુવાનો રૂમ છે, એમાં અમે એસી ફિટ કરાવ્યું. એક એક મકાનનો એક એક બંગલો એક એક રૂમ બતાવતો જાય અને કહેતો જાય આમાં અમે એસી ફિટ કરાવ્યું, આમાં અમે એસી ફિટ કરાવ્યું, આમાં એસી ફિટ કરાવ્યું. ગામડાનો ભોળો સંત દીદી એટલું બોલતો બેટા એસી એસી કરે એસી કહે છે કોને? આ એસી ફિટ કરાયું કહે છે પણ એસી કહે છે કોને? કે બાપુ એસી એટલે એર કન્ડિશનર કહેવાય, એનાથી ઠંડી હવા આવે ગરમી નો થાય એને અમે એસી કહીએ છીએ. કે બેટા આખા બંગલામાં એસી ફિટ કરાવવાનો ખર્ચો કેટલો કર્યો? કે બાપુ 5 લાખનો ખર્ચો કર્યો છે. આખા બંગલામાં 5 લાખના ખર્ચે એસી ફિટ કરાયા પછી બંગલામાં તને ઊંઘ આવે છે ખરી? ના બાપુ 5 લાખના ખર્ચે મકાનના એમ કહેવાય એસી ફીટ કરાયું છતાંય મને ઊંઘ નથી આવતી. કારણ મને મારા છોકરાની ચિંતા થાય, મને મારા રૂપિયાની ચિંતા થાય, મને મારા ધંધાની ચિંતા થાય. 5 લાખના ખર્ચે મકાનમાં એસી ફીટ કરાયું મને ઊંઘ નથી આવતી. અને તેથી ભારતનો એક ભોળો સંત તેથી એટલું બોલ્યો તો કે બેટા 5 લાખના ખર્ચે મકાનમાં એસી ફીટ કરાયું. 5 લાખના ખર્ચે મકાનમાં એસી ફીટ કરાવી અને મકાનના પથ્થર ટાટા કર્યા ને એના બદલે કોક ગરીબ માણસના કાળજા ટાટા કર્યા હોત તો તને એમને ઊંઘ આવી જાય, તારે એસી ની જરૂર પડત નહીં. ભલા માણસ ગરીબ માણસના કાળજા ટાટા કરવાની જરૂર એમ ગરીબ માણસના જેને કાળજા ટાટા કરવાની આ તો વાતો છે અભ્યાગત ને દુખી માણસને અતૃપ્ત આત્માને સાહેબ તૃપ્તિની વાતો કરવાની વાત છે. આ તો અંતે આર્ત પકડાઈ જવો જોઈએ. આર્ત ન પકડાય તો શું થાય? ગઈકાલે જ અમે વાત કરતા હતા કે એક 4થા ધોરણમાં ભણતા છોકરાને માસ્ટર સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ આ લાઈટ ક્યાંથી આવે છે? 4થા ધોરણમાં ભણતા છોકરાઓને માસ્ટર સાહેબે પૂછ્યું લાઈટ ક્યાંથી આવે? 4થા ધોરણમાં ભણતા છોકરાને તો બિચારાને ખબર ન હોય ને લાઈટ ક્યાંથી આવે, ચારણ ક્યાંથી આવે એ તો ખબર ન હોય ને.
ક્યાંથી આવે ખબર ન હોય એટલે છોકરા મોજાણા ઈ કે સાહેબ અમને ખબર નથી આ લાઈટ ક્યાંથી આવે છે માસ્ટર સાહેબે કડક થઈને પૂછ્યું બોલો છોકરા આ લાઈટ ક્યાંથી આવે છે એક છોકરો ઊભો થઈને કે સાહેબ હું કહી દઉં આ લાઈટ ક્યાંથી આવે છે કે આ તને ખબર છે કે આ કહી દે ક્યાંથી લાઈટ આવે છે છોકરો કે સાહેબ આ લાઈટ મારા મામાની ઘરેથી આવે છે માસ્ટર સાહેબ મૂંઝાણા તું કઈ રીતે કહે છે કે આ લાઈટ મારા મામાની ઘરેથી આવે હું કઈ રીતે કહે છે છોકરો કે સાહેબ હું એટલા માટે કહું છું કે આ લાઈટ મારા મામાની ઘરેથી આવે છે એ હું એટલા માટે કહું છું કે રોજ હાજના ટાણે અમે જમવા માટે બેઠા હોઈએ અને વિયાળું કરતા ટાઈમે લાઈટ જાય એટલે મારો બાપો ધેડ લઈને કહે છે કે એ મારા હાળાએ કાપી એટલે મારા બાપાના હાળા એટલે સાહેબ મને મામા થાય ને એમ પૂજ્ય સંતો પધારે છે ને ધારાસભ્યના ઉમેદવાર કોંગ્રેસમાંથી જેઓ ચૂંટણી લડી રહ્યા છે જોરદાર અડાબેડ તાળુના ગગડાટથી એમનું સન્માન કરીએ આવા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે વ્યસ્ત સમયની વચ્ચે તમારા આગ્રહને માન આપી ભાવથી પ્રેમથી એવો અમૂલ્ય સમય નીકાળી અને અહીંયા બજાર્યા છે એમનો આપણે સત નમસ્કાર કરી અને એમનું સ્વાગત કરીએ સંતવાણીમાં એમનો અમૂલ્ય સમય જો કે ચોક્કસ ધારીએ છીએ વાતાવરણ ગરમ છે એટલે એમની પાસે સમયનો અભાવ હોય છતાંય તમારી માથે પ્રેમ છે અહીંયા આવ્યા છે એમનો પ્રેમ દર્શાવે છે એટલે એમનો આપણે હાર્દિક સ્વાગત કરીએ તમામ આયોજક મિત્રો વતી દશરથ ગઢવી એમનું હાર્દિક સ્વાગત કરી અને શબ્દના ફૂલડા વડે સ્વાગત કરીએ છીએ થોડું વાતાવરણ શાંત થાય પછી તમારી પાસે હજી તો મેં વચ્ચે હમણાં વાત કરતો હતો એમની પાસે સમય ન હોય છતાંય પણ આપનો ભાવ આપનો પ્રેમ છે એમને પ્રેમના તાંતણે બંધાવી અને આટલે આવ્યા છે ત્યારે તમામ આયોજકો વતી એમને શબ્દના ફૂલડા વડે સ્વાગત કરીએ છીએ અને ત્યારબાદ બેન શ્રી દેવિકાબેનને આપણે જોરદાર તાળના ગગડાથી વધાવી લઈએ પધારો પધારો સાહેબ જોકે સંતવાણીનો જ્યાં જ્યાં કાર્યક્રમ હોય છે ત્યાં એમને ચોક્કસ હાજરી હોય છે એમની સાથે પણ બીજા વધારો છે અને હવે આગળનો આ સંતવાણીનો દોર વધુ સાહિત્યનો સમય ન લેતા બેન શ્રી દેવિકાબેનને વિનંતી કરીએ કે આવો બેન તમને મોજ આવે એવી કંઈ સંતવાણીની પરંપરાને આગળ વધારે તો જોરદાર તાળીઓના ગરડાથી વધાવી લે આપણે બેન શ્રી દેવિકાબેનને કે આવો બેન તમને મોજ આવે એવી સંતવાણીની પરંપરાને આગળ વધારે પહેલેથી છેલ્લે સુધી જે કોઈ ભાઈ બેઠા છે ના જય એટલે વિજય કેવા ભલામણા અને રામદેવજી બાપાનો આશ્રમ હોય પરમ આદરણીય વંદનીય સરયુદાસ બાપુ છે ત્યાંથી ભાવનગરથી આગળ વન દેવી આશ્રમમાંથી પધારેલા હોય અને ભાગશાળાની ભક્તિ હોય રમેશ પરમાર સ્ટેજ ઉપર બિરાજમાન હોય બહેનો હોય તો જય એવો નાદ કરીએ એટલે આનંદ થઈ જાય ભલામણા બોલો શ્રી રામદેવ મહારાજની ખૂબ સરસ હવે અહીંયા આપની વચ્ચે અત્યારે અમારાથી બીજું ના કહેવાય પણ આપ બધા સમજદાર છો સાણા છો સમજૂનો ઈશારો કાફી ભલામણા ભાવસિંહજી ડાયાજી રાઠોડ સાહેબ અહીંયા આપની વચ્ચે આવ્યા છે એટલે થોડોક આ દેવાનો દરબાર છે સંતોના આશીર્વાદ લીધા છે એટલે થોડી કૃપા કરજો 17મી તારીખે વધારે કાંઈ કહેતા નથી અને આગળ જવાનું હોય એટલે સાહેબને કીધું અને જે કાંઈ બીજું કાંઈ કામકાજ હોય એ એમ ને ના તો બેનને વિનંતી કરીએ કે આપણને મોજ આવે ને એવા ભજન સંભળાવો સાહેબે કીધું કે થાક્યો પણ રાતનો ઉજાગરો પણ કે ભજન સાંભળીને જાય બહુ આનંદની વાત બાબા રામદેવ પીરની જય ખોડલ માતની જય પ્રથમ નમો ગુરુદેવને એ અને જેણે આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગુરુ ઓળખ્યા એવું ટાળ્યું દે હય ભીમા હરે જ્ઞાને ગુરુ એવું ટાળ્યું દે હય ભીમા હે તો સંત દેખીને નમન કરીએ લે જપત નમાવીએ શીશ સંત દેખીને
જપત નમાવીએ શીશ એક ગુના તેરા ક્યાં કરે કરે કરોડ ગુના બક્ષીશ એક ગુના મેરો રામ ક્યાં કરે કરે કરોડ ગુના બક્ષીશ હે બાપા રામા તમારા દેવળે અને આમાં ચડે ચડે ગુગળાય ધૂ હે નર નારી તમને નમનું કરે એ બાપા નામે મોટા જગદંબા માં તો જોડી અને મારી જપીએ જપીએ તિહારો જા હે માયા કાન હે તારા દીવા બળે હે આમાં પર ગહટ આપોયા પાચાળ દેશની પ્રગતિ અને મારી ઉગામણા દરબાર એ વેલા ન ફરું કે લોબડી હો માં ખોડલનો અવતાર હે તરે કરીને ખોડલ માતને હે તરે ધરીને રામા પીરને તીડાવો સામૈયા સોના રે કરાવો આંગણીએ મારે અવસર્યો આયો સોના સામૈયા રે કરાવો આંગણીએ મારે અવસર્યો આયો હે તરે ધરીને રામા પીરને તીડાવો હે તરે ધરીને
ભેટ